એમ નહીં કાજુ મોટા માં છે પણ બીજા ટાઈમ તો વાંધો નહીં એમ બીજું હોય હવે તો અમને ધ્રુજારી આવે એને શું આવે હા તેજી તો લીવર અપ કરી ગયો ને મે કે આવ કઈ વાત આમ હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમા કેમ છો બધા એકદમ મસ્ત મજામાં છે ને બધા મસ્ત મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને આજે છે રામનવમી તો બધા ગાયને હેપી રામનવમી ને હેપી ઘનશ્યામ જન્મ ઉત્સવ અને અત્યારમાં કિચનમાં એન્ટ્રી થઈ જ ગયું કારણ કે મમ્મી અને પપ્પા ત્યારે મંદિરે ગયા હોય એટલા માટે એ બાજુમાં ચા ઉકળે છે અને હારી પાઇટનો ચા ઉકળી ગયો છે અને અત્યારમાં જો વેફરના ડબ્બા ખુલી ગયા છે સાબુદાણા ગાંઠિયા ટમેટા અને તેલ પણ મૂકી દીધું છે અને ગરમ પણ ધીમે ધીમે થવા માંડ્યું છે અને વાગ્યા છે 7:45 ફીટ 7:45 થઈ ગયા છે અને બધાનો ફિક્સ ટાઈમ થઈ ગયો કિચનમાં એન્ટ્રી કરવાનો કારણ કે 8 વાગે આકાશને વિશાલા આવી જવું હોય મમ્મી પપ્પા 7:45 ઘરે એન્ટ્રી કરે એટલે બધા આવે જોડે જ બધે જોડે જ નાસ્તો કરે આકાશ પણ આવી ગયા વેરી ગુડ મોર્નિંગ આકાશ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ જય શ્રી રામ જય ઘનશ્યામ મહારાજ આજે મેં તો ભાખરી નહીં મળે હા ભાખરી નહીં કારણ કે હમણાં થોડી વાર પહેલા કિચનમાં આવ્યો મેં કીધું ત્યારે મમ્મી કીધું ફરાળ પછી યાદ આવ્યું મેં કીધું હા રામનવમી છે અને ઘણા લોકોએ ગઈકાલે પણ સેલિબ્રેટ કરી છે ઘણા લોકો આજના દિવસે પણ કરતા હોય છે તો બંને દિવસો મતલબ કે ઘનશ્યામ મહારાજનો પણ દિવસ કહેવાય સાથે રામ ભગવાનનો પણ કહેવાય કારણ કે કાલે આપણે બહાર ગયા ત્યારે જોયું કે શોપ બંધ હતી ભજન કીર્તન મંદિરે બધે ચાલુ હતા તો રામનવમી હોય એટલે આ વસ્તુ થતી હોય છે હા તો આજનો દિવસ પણ એ જ છે અને સાથે ફરાળ કરવાનો છે મોર્નિંગમાં મસ્ત મજાનો છે વેફર ને ચા કઈ વેફર છે ટમેટાની છે ને સાબુદાણાની છે અને બટેકાની છે મને ઓછી ભાવે વેફર હા ફરાળી વેફર નો ભાવે ખરેખર નો ભાવે તમે ઓછી જ ખાવ ખબર હા ને સુરત તો ઉપવાસ કરવો છે આજે એવું કઈ ધૈર્ય છે ઉપવાસ કરવો છે તો કરો ના એવું કઈ વાંધો હા એમ નથી ભાવતું એટલે મેં પૂછ્યું એમ પણ વેફર ઓછી ભાવે ઘણા લોકોને ભાવતી આપણે મમ્મીને પૂછ મને જ પણ એટલી ભાવે છે તને ભાવતી છે આપણે સુરત ના ને સુરત મમ્મી પૂછે તો આપણે કરતા જ નથી વર્ષની કદાચ 2-3 કિલોની કરતા હોય તો પણ કરતા જ નથી પણ ગયા આ વર્ષે તો કરી કારણ કે તને ભાવે છે એટલે કરવી પડે ગયા વર્ષે કરી હા ગયા વર્ષે સોરી આજકાલ તો કદાચ પડી એટલે કદાચ મમ્મી કહેતા હતા આજકાલ નથી કરવી એમ પણ જોઈએ હવે મમ્મી કહે તો કરશું નકર તો કદાચ બંધ જ વાળું છે કે નથી કરવી એમ કારણ કે બધી હજી પડી છે અડધી હજી હા અને ખાવામાં હું એકલી જ પાછી મને એકને જ વધારે વેફર ભાવે મમ્મી નો ખાય તમને નો ભાવે પપ્પા બિલકુલ નો ખાય વેફર તો પપ્પા તો વારે જ ન રહેવા એટલે તેને વેફર નો આવે જ નહીં ક્યારે એટલે રામનવમી પછી રહે પણ એને વેફર નું નહીં એવું કે વેફર ખાવી એમ એટલા માટે ચલો વિશાલ ને બધા આવે મમ્મી પપ્પા બધા ત્યાં આપણે ફટાફટ વેફર તળી લઉં હા અને કાલે ઢીંગલી રમાડીને કેવું લાગ્યું મજા આવી ને ગમે એમ કર્યું ને આખું ખોલી જ નહીં હું પહેલી વખત જ્યારે ગયો ને મમ્મી લઈને તમે ગયા હતા ને હોસ્પિટલે રાતે હોસ્પિટલે ગયો તો હા ટિફિન ત્યારે થોડી વાર મેં રમાડી હતી બરોબર છે તો ત્યારે તો હામું જોતી હતી દાંત કાઢતી હતી એડી કુંકારા કરતી હતી બધું હતું ત્યારે અમે અડધી કલાક જેવું જ બેઠા હતા પછી પાછી ઊંઘમાં આવી ગઈ હતી કારણ કે ત્યારનો એનો સ્કેડ્યુલ એવો હતો કે દિવસના જાગવાનું અને રાત્રે સુવાનું હતું એટલે રાતે અમે 9 વાગ્યા પછી ગયા હતા એટલે એ સુઈ ગઈ હોય અને કાલે આપણે ગયા બરોબર છે તો કાલે તો ભાઈ એનો સ્કેડ્યુલ ચેન્જ થઈ ગયો રાતે જાગવાનો દિવસે સુવાનું એટલે દિવસે આરામ જ કર્યો કાલે મેં કેટલી ટ્રાય કરી ઉઠાડવાની મમ્મી કેટલી હલબલાઈ પપ્પા એ મેં પછી એમ થયું કે હવે વધારે પડતું નથી કરું ખોટું ઉઠે જ નહીં બીજા કારણ શું કામ ઉઠાડ કરાણે એમ ઘડી તેમ ઉઠાડવી છે ટ્રાય તો કરી બધાએ ઉઠાડવાની પણ પાય કે દીદી કે ઉઠશે જ નહીં પપ્પા કે ઉઠશે જ નહીં કે ગમે એમ કરો ને ઉઠશે જ નહીં કે અમારે ભાઈ કે દેવા કે કલાક આમ બેહન તો ઉઠે નહીં કે પપ્પા ક્યારે ઉઠશે કે નહીં ઉઠે તારે કામ કરે તો જાય કે એની રાહ ન રહે કે ઉઠશે જ નહીં કે એને કેટલી વાર કાલે આમ કર્યું પછી હાથે આમ કર્યું મેં કીધું એ તો હજાર ન થાય પણ જરી હું કરે પાછી પછી એક કઈ ખોલે પછી બંધ કરી દે એક ખાલી ખોલીને જોવે કે ગેસ કે નહીં એમ તો હું જો જાગુક નો જાગું એમાં ગેસ કે નહીં એવી રીતના કાલે બહુ નખરા કરે ને બધા ઢીંગલી રમાડવાની હજી જાગતી હોય અને હજુ તો બાળક છે આપણે કેમ નતો નિત્યમ નાનો એવો હતો ને આપણે ધ્યાન કેમ રમાડું કઈ એક્સપ્રેશન નો આપે કઈ 5-6 મહિનાનો થાય ને પછી બહુ મજા રમાડવાની કારણ કે દાંત એટલા કાઢે સમજણું થાય બધી વસ્તુ જોવાની ખબર પડે ત્યાર પછી મજા આવે એટલે અત્યારે હું ગુમા જ જાય આરામ જ કરવાનું 4-5 મહિના પછી કે ક્યારે કરશે અત્યારે શાંતિ છે અત્યારે નિત્યમભાઈ નતો એવું આપણે હા એવું જ હતું એમ જ હતો અને અત્યારે ઈ ખીખિયાટે ચડે એટલે વાત જવા દે તેમ કહેતા દાંત નથી કાઢતા આપણે કહેતા દાંત નથી કાઢતા એમ કરતા પણ બીજા કાંઈ ખબર પડે કે દાંત કાઢે ને હા અત્યારે વાગે છે 8:30 અને હજી મમ્મી પપ્પા આવ્યા નથી
ખબર નહીં આજ કેમ લેટ થયું ફોન કર્યો પણ મમ્મી કે હું તો ફ્રી છું તો પપ્પાને લેટ થયું છે કે વિશાલભાઈ અત્યારે કામે લાગી ગયા છે કારણ કે અમારું મશીન ઘણા ટાઈમથી વોશિંગ મશીન ચાલતું જ નથી ચાલે ખરા પણ અમુક એરર જ આવે વિશાલે પછી ફોનમાં જોયું કાં વિશાલ કે એમાં શું પ્રોબ્લેમ છે જોયો ઓલું ફોર્સી ની એરર આવતી ને હા એટલે આમાં સાઈઝ જામી ગયો તો ક્લીનિંગ કરવું પડે હા જો ને એ બધું નીચે જો કેટલું આ ઈ જ છે ને બધું એ જ હા કારણ કે આપણે પાણી ડાયરેક્ટ ઉપર ચડતું હોય એટલે એમાં ક્ષાર તો હોય જ બધું અત્યારે પાણી એટલે ઓલું હા સાફ કરી નાખે કરી નાખે. જોયું એરર સક્સેસ થઈ જાય હા કદાચ થઈ જાય મને એવું લાગે છે થઈ જશે તો આ ઓરેન્જ લાઈન છે ને એમાં તો ફૂલ એટલે ફૂલ કચરો હતો એકદમ ક્લીન વિશાલે કરી નાખ્યું છે એ તો દેખાતું નહોતું કા વિશાલ કેટલો અંદર કચરો હતો એમાં હા કારણ કે પાણી જ ન લે એટલે પછી એરર તો આવે હા રિપેર થાય છે ત્યારે મારું મશીન તો સારું ફટાફટ રિપેર થઈ જાય તો કારણ કે અઠવાડિયા 10 દિવસ આમ નામ છે ફર્સ્ટ એરર આવી જાય છે એટલે વારે વારે આમ તેમ થયા કરે અને હમણાં પપ્પા અને મમ્મી આવે મંદિર એટલે પૂછી લઈ કે કેમ આજ લેટ થયું આજ રામનવમી છે અને બાળપ્રભુ ગુંજાનો જન્મદિવસ પણ છે એટલે મને લાગે છે કંઈક ને કંઈક મંદિરે હશે ઉત્સવ કે કંઈક અભિષેકનું હોઈ શકે કોઈ કદાચ પપ્પાને મંદિરે લેટ થયું એટલા માટે મમ્મી કે હું તો ક્યારની ફ્રી છું ઈ કે પપ્પાનો ફોન પાછો એવો છે કે હમણાંથી સાયલેન્ટ થઈ ગયો છે તમે રિંગ કરો ને ગમે એટલા ફોન કરો ને તને ખ્યાલ જ ન આવે તો મમ્મી કહે તારા પપ્પાનો ફોન પેલા રિપેર કરે ઈ કે એટલે ઈ કે રિંગ છે ખબર પડે કોઈક ફોન કરે છે ઈ કે મેં હવે ઘરે આવવા દો પછી બધું સોલ્યુશન કરશે મેં તો એટલે જોઈ ક્યારે ઘરે પહોંચે છે ઈ આવે શું કહે છે તમારા વાલા એ મારા વાલા દિલ્હીમાંથી બોલતા બોલતા આવે છે પપ્પા શું કહીશ પપ્પાનો વાલા ભગવાન રાજા ધીરાજ છે આજે હા ભગવાનનો જન્મદિવસ છે હા ભગવાનનો અભિષેક કર્યો અબીલ ગુલાલ કંકુ કેસર હા અને દહીં દૂધ ભગવાને બહુ અભિષેક કર્યો પછી ભગવાનને રાજા ધીરાજ બનાવ્યા હા હા અને પછી તો એની આરતી ઉતારી એમાં ત્યાં કાંઈ ઘટે જ નહીં આ તો ભગવાન તો બહુ એટલે બહુ મસ્ત સ્વભાવ છે ધીરાજ ત્યાં એટલે કેવા કલરના વાઘા છે હે કેવા કલરના વાઘા વધારે કલરના જ હોય ને આ તો મેં એવા જ પહેર્યા હતા. મને ખબર હતી ભગવાનનો જન્મદિવસ હોય એટલે મોડું તો ક્યાંય નહીં હોય કાંઈ ઘટે જ નહીં એટલે સોનાના જ પહેર્યા હતા આજ તો આ આખા વાઘા ભગવાને ક્યાં છે રાજા ધીરાજ બનાવ્યા હે ને આજ જાઓ દર્શન કરવા નિરાતે ફ્રી થઈને બહુ મજા આવી જઈશ ને અને મોટા બેન કે બે હોય કે કથા સાંભળીને જાય મેં બેન ના ના હસે નિરાલી થી બેહો ને મેં કીધું મોડું થાય પછી મેં કીધું. બાકી તો બધું થઈ ગયું મારે પણ વિશાલ ગાડી જોઈ છે એટલે વિશાલ રાહે છે અને 2 વાર ફોન કર્યો 7:30 આરતી થઈ રહી અભિષેક ની તો કઈ ફોન તો એને લાગે નહીં કોઈ દી. તાર ફોન ને પપ્પા થયું છે હું પેલો મૂંગો થઈ ગયો છે મૂંગો પણ કેટલોક મૂંગો જો હમણાં પપ્પાનો ફોન કરું છું જોઈએ આપણે આમાં ઓલું કરવાનું છે આગળ કરવું શું કરવાનું છે એને આના વિયાઈ જાય તો એનો ફોન ઓલું લાગે. શું કહેવાય એમ 2 દી પહેલા જ મારે એવું થયું હતું મમ્મી પપ્પાનો કઈ કામ હતું ને તમે પપ્પાને ફોન કર્યો પણ રિંગ એક કોઈ પપ્પાને ગઈ નહીં મેં તો સાયલેન્ટ છે શું કહેવાય સાયલેન્ટ હા સાયલેન્ટ થઈ ગયું છે સાયલન્ટ થઈ ગયું સાયલન્ટ વિશાલ ફોન કરે હું ફોન કરું તો પપ્પાનો ફોન જાય છે બહુ આવે ને સાયલેન્ટ થઈ ગયું છે રિંગ જાય છે એમ નહીં આમ બતાવતા નથી કાંઈ એટલે કાંઈ કાંઈ નહીં કાંઈ લે આવું આવું થઈ ગયું છે જો તો અહીં પપ્પાનો ફોન જાય છે ને કાંઈ આવતું જ નથી આ વીરજીઓ મારો જ નથી વીરજીઓ આવી દીજો મારો જ છે વીરજીઓ હવે આમ પણ ઇંગ્લિશ બાકી હા હતું ખબર નથી મને એમ થયું મેં પપ્પાને મેં કીધું ધ્રુજારી નહીં આવતી મેં કીધું ખીચામાં ફોન મેં કીધું હોય હવે તો અમને ધ્રુજારી આવે એને શું આવે આ લે વિશાળ છે જે ધ્રુજારી નથી આવતી નકર તો ખ્યાલ આવી જાય કે ફોન વાગે છે એમ એ ઓલું કાંઈ કરવાનું છે વિચાર કરવા જેવી હતી તો પપ્પાને શીખડાઈ દે ને કે વાગડે કરી નાખે એ રિંગ ન આવે તો વગરતો ring. હા, આવે જ હવે તો આવે જ તો ને એ જ પ્રોબ્લેમ છે છે પછી પપ્પાને એવું કઈ ફાવે ને થઈ જાય હા અહીં જેવું થઈ ગયું એટલે અમુક અમુકના ફોનથી બીક લાગતી સમજાણો એટલે સાયલેન્ટ થઈ જતો ઓટોમેટિક કાંઈ જાઓ ફરાળ છે આજે તો વેફર તળીને ચા થઈ ગયો મમ્મીનું દૂધ થઈ ગયું મમ્મી હમણાં પછી ઢાંક્યું બધું મેં કીધું ભલે આવીને પાછું ગરમ કરશું બીજી વાર બીજી હું હવે હાલ તો ગિરાવાની ઈચ્છા જ નથી એવું આમ ભગવાન હું આજ વાગે તો બેન બધું તૈયાર કરતા હતા આજે એની કથા છે એટલે કથા ન થઈ એટલે માળા ફેરવવામાં પછી કથા હોય તો બહુ મજા આવે. હા નકર પછી મારા એકલા એકલા પછી ટાઈમ ન જાય હા અમે કથા હોય ને તો ખબર ન પડે ભાઈ આવ્યો નતા જે કથામાં બે હોય બધા મોડા આવે હા એટલે અમે થોડાક એવા હતા છે તો ભાઈ યાર આવત તો ત્યાં તો ભલામણ મારા મમ્મીને કે હું તેડી જતી તો કીધું હોત તો આપણો થઈ જાય પછી હવે ઠેક હા એમ તો વાંધો નહીં એનો ટાઈમ હોય ને ત્યાં સુધી આપણે રહેવાનો આપણો ટાઈમ હતી નહીં એટલે. ઘણી વાર એવું તો એના તારી time મમ્મી આવે આપણે નહીં મોડું કે થયું તો આપણે રહેવાનું હા હશો એમ આમ ન્યાય અભિષેક હાલતો એવું હોય ને આપણને એમ અભિષેક હોય. તમારા શિખર બંધ છે ને હરિમંદિર છે જો આપણે હું બી આવું તો એને એમ થાય કે જો એ અભિષેક બાકી છે ને વીએ એમ. તો તમે ડિસ્કસ કરી લેવાનું ફોન તો કઈ કરવાનો આવે નહીં. અલગ તમે ડિસ્કસ કરી લેવાનું એમ એટલે જો એને આવવું હોય તો એ ફોન કરે આપણને હા લાગે પણ એવું એ હોય ને, કાંઈ- ત્રણ ફોન કર્યા.
ફોન જ ન લાગે. અમને પપ્પા એમ કે ફોન શું કામ ના થઈ ગયો, કોઈ ફોન આવે તો ઉપાડો નહીં, પણ તમારે તો પપ્પા શું કામ નો ફોન છે, હાલો આજે અમે તમને ખીજાય. કાયમ ફોન કરી ફોન જ ન લાગે. કાલે સાંજે ખાવા માટે ફોન કર્યો તોય લાગે. હવે લાગશે, હવે ફરિયાદ આપણે સોલ્યુશન આવી ગઈ પપ્પાની, હવે ફોન લાગશે. હાલો હવે તમારું દૂધ પાછું ગરમ કરી દઈને ખાવું પીવું હોય તો તમારું વેફર તળીશ, તમારી જે ખાવું હોય તો દૂધ પી લે. હાલો ખાલી હવે. તો પપ્પા અત્યારે મસ્ત મજાના 2 તરબૂચ લઈને આવ્યા છે. હે મમ્મી 2 થઈ રહ્યા? થઈ જ રહી ને. નજીક તમે કીધું ને મંદિરે હાટું દેવું છે તને તરબૂચ, મંદિરે લઈ જાય ને આપણે ખાઈ જાય. ભગવાનને દેવું જ પડે ને, તો આપણે રોજ ખાતો ક્યારેક એક મંદિરે દેવું પડે ને, સવાલ જ નથી. જો કેમ થકાઈ ગયું ઘરે બી એવા ગમતું નથી. જય સ્વામિનારાયણ. એમને બધાને થકાઈ જાય વારા ઘરે ધક્કા ખાવ તમે બધા કેમ ના રે ના? તો વાંધો નહીં એમ. તો હજી પહેલી વાર આવું આવું તો કરાય નહીં. હજી તો મેં પાણી નથી પીધું. ના ના તરબૂચ તમને હાથમાં આપી દો, તમને સ્વાગત માટે તમે તાર ઉપાધિ કરો માં. થોડું ઠંડુ જોઈએ, થોડું તમારે લાઈન તરત લારી પર લઈ ગયો. હવે પપ્પા લાવીને મૂકી રહ્યા જેવું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી? ચકાચક હો રેડી. તમે આવો ને તમારા છોકરીને ગાડી મૂકતું આવવાનું, લેતો આવવાનું, આપણે સ્કૂલે કોણ કીધું ભણવા જાય? એને મોકલી દેવી. એ જરૂર પડે. હા માસી નથી ભણી, માસી 12 બપોર લગીને જ ભણી છે સમજી. બરાબર છે. હા સરસ. થોડું સારું. હા પછી જવું પડે ને સ્કૂલે. તો હમણાં આવી હતી 2 દિવસ, મજા આવી કે કીધું રૂ વાત કરી કઈ હે ને? ફરવા ગયા તા બધી. હા એ કે અમે આમ જ્યાં ઓલો પણ જ્યાં ઘણી જગ્યાએ ગયા હતા. હા ગોલા બે એવી ને ગોલા બાકી રહી ગયા. હવે ગોલા કા હોન જ જાવ મેં તો થકાઈ ગયું. ગાડીમાં એક ગાડીમાં 4 જણા ગયા અમે માણ માણ. ગાડી હારી લઈ જતા ને ભાઈ કાકીને કે સ્લીપે ખાધી પાછી કે ઝટકો આમ માર્યો. મેં કીધું જો જો મેં 4 બેઠા છે ખરે. મેં કીધું ઘરે કઈ ઘરવા નહીં દે છે, કાયમ કઈક થાય ને તો જરી કે. મેં કીધું ગાડી એટલી મોટી ઘરે પણ મને આવડે ને શું કામ નહીં લ્યો, ગાડી ભેડી જ તી નકરી પડી પડી આગળ પાછળ લેવાય જરી. એમ નહીં કીધું શીખી તેને શું થયું, ઈ તો પછી એ તો ખર્ચો કરાવ્યો એને પછી મૂકી દીધી. મોરો ભાંગી ગયો. એકવાર ભટકાઈ હાથી પછી ઉપર ચડાવી દીધી. એ કિસ્સાની ઉપર હાથી હાથી. હા આપણે વાડીને હાથી પડ્યા હોય. હા એ હાથી ભાંગીને સીધું બોલી બાજુ. અરે અરે પછી તે પછી હાકી જ નથી એને પછી હાકી પછી બીવે છે. તો બીક લાગે ને. બીવાય થોડું એને કે પછી હાકી એને લેવાય. તો આવડે જ ગઈ છે, કોન્ફિડન્સ છે કે આવડી ગઈ. હા. એ જે અંદર બેઠી તો મારી ગાડી મોટી લાગે એમ હા તો તેમ શ્વાસ જ. ઈ કાંઈ બહુ ઊંચી છે ઈ કે. જાણે ઓલો બેઠી ઉપર. ચકડોળમાં. ના ના કાંઈ નહોતું, આ કાંઈક તમ તારે. હા ત્યાંથી તો આમ લીવર આમ કરી ગયું ને મેં કીધું, આમ વાળ આમ. ઈ કઈ વાત આમ આમ. ડ્રાઇવિંગ સારું શીખડાયું લાગે છે. ચલાલામાં ડ્રાઇવિંગ સારું લાગે છે તમારે. ફળિયામાં ને ફળિયામાં છું એટલે સારું કહેવાય. હા બહાર હોય તો રોડ છે, કેટલા લેતા જાય. વાહ દેખા જ નહીં, દાબે થી જાત કોઈ નહીં. એટલે મેં કીધું, આ કોર્સ કરે ને શીખવા જાય ને તો છોકરીઓ ઉપર આમ જલ્દી આમ નો ટ્રસ્ટ રહે. સાચી વાત છે, સાચી વાત છે. છોકરાઓ જે કોન્ફિડન્સમાં આવી જાય, છોકરીઓને જે બીક લાગે બીજું થોડીક કંઈ બીક ન લાગે. હા પછી ત્યાં તો ગાડી મીડિયમ હોય ને આપણી ઘરની ગાડી તો કેટલી મોટી ઇનોવા હોય, તો આગળ દેખાય જ નહીં કે ક્યાં મોરું છે ને ક્યાં જગ્યા છે, કઈ ખબર જ ન પડી ઈ વસ્તુમાં. શીખવા જતી ફંટીમાં. હા. ઈ રમકડું જેવું નાનું લાગે. તો પછી તમે સીધા હાથી આપત શું થાય ને એટલે ઈ એમ એમ થાય. શ્વાસ ચડી જ જાય ને પછી હારા શ્વાસ ચડી જાય. શું વાત છે. હા પપ્પા તરબૂચ હારતા પપ્પા એમ કીધું તો રિક્ષા અંદર લઈ લીધો તો તરબૂચ નહીં. ઉનાળાનો રાજા. એમ નહીં રિક્ષા અંદર લઈ લીધો હોત તો પાણી ઘટે જ નહીં શરીરમાં. એ વાત એ સાચી. ખાધા જ કરવાના. હા. સરસ તરબૂચ આવી ગયા છે અને બપોરનું મેનુ છે મસ્ત મજાનું છે. આજે તો બધાને અલગ અલગ ફરમાઈશ એટલે અલગ અલગ કરવું જ પડે. વિશાલભાઈ કે મારે ફરાળી ભાખરી કે પરોઠા જોવે. નામ તો નોર્મલી આ તો રામનવમી છે એટલે બધાની ઘરે સક્કરિયાનો શીરો તો હોય નો એવું તો બને જ નહીં. એટલે સક્કરિયા બફાઈ ગયા સવારના, એટલે હજી અત્યારે બફાઈ રહ્યા છે. હજી કુકર ખોલેલું છે, હજી કુકર 4 બાદ ઉકળી શીરો બનાવી અને જોડે સૂકી ભાજી કરવાની, સક્કરિયા કાઢીને બટેકા બાફા મૂકશું અને પરોઠાનો લોટ બાંધશું અને બીજું શું કરવાનું છે હવે કાંઈ શીરો સૂકી ભાજી એટલું જ ને. મમ્મી બધાની ઘરે રામનવમી છે એટલે બધાની ઘરે શીરો હશે આજ તો. બધાની ઘરે સક્કરિયાનો શીરો બનશે. તો અત્યારે વાગ્યા છે ફીટ 12 વાગી ગયા છે અને રસોડામાં થોડાક અંધાણ છે, થોડાક નથી. એટલે જીજુની આવી ગયા ને તો અડધો પોણો કલાક બેઠા જસ્ટ ગયા એ તો સૂકી ભાજીનું ઘર કરું છું અને અહીંયા મસ્ત મજાનો પરોઠાનો લોટ બાંધી રેડી કર્યો છે. મમ્મી કે હમણાં મંદિરે થાય ને પછી મારી કરી નાખી કે અને સક્કરિયાનો શીરો બની રેડી થઈ ગયો છે ગરમા ગરમ. પહેલાં તો શીરો બનાવવો પડે કારણ કે શીરો વસ્તુ એવી છે સક્કરિયાની કે ફૂલ ઠંડો હોય ને તો જ મજા આવે, ગરમ ગરમ ન ભાવે. તો તેલ આવી જાય એટલે સૂકી ભાજીનો વઘાર કરી નાખી પછી આપણે બનાવીશું પરોઠા.
તો મહાદેવનું મંદિર છે તો બપોર 12 વાગે આરતી થાય. તો અત્યારે બધા મંદિરે બપોર 12 વાગે આરતી થાય જ આજે. એટલે મમ્મી ત્યાં ગયા છે હમણાં આવે એટલે પછી પરોઠા કરીને પછી લોકોને ફોન કરીને આવતા છે જમવા માટે ફરવા માટે. ચલો ફટાફટ સૂકી ભાજીનો વઘાર કરી લે. હું બાબા ફરાળી હું મમ્મી પરોઠા મમ્મી અમને થેપલા નો કે પરોઠા કરતા તો ઓછું તેલ હોય એટલે પરોઠા. ઠેર પરોઠા ઓછું તેલ જોઈએ એવું હોય. હશે બાપા હાલો વિશાલભાઈને ફરમાશ હતી કે ભાઈ પરોઠા બનાવજો કે ધરાને ખાઈ લઈ કે એમ પાછી ભૂખ બહુ લાગે પછી મહેનત કરતા હોય એટલે ને આપણે ઘરે ઘરે હોય ઘરે રહેતે ભૂખ લાગે પણ તો એ વેસ્ટ જમવા ના આપે એટલે વાર રહેવાનું ના ન પાડે એમ એટલે મમ્મી પરોઠા બનાવે બધા હે આપડે ઘરે અનાજ રાંધવાનું જ ન હોય. હા રામનવમી ગમે હોય બધા નહીં શિવરાત્રી ફરાળ જ. હોય, એકાદશી હોય, હા ફરાળ ફરાળ જ. ફરાળ જ હોય બધા રહે જ એમ. પરોઠા મમ્મી કરી રહ્યા છે અને જસ્ટ સૂકી ભાજી વઘારીને રેડી કરી છે અમે મસ્ત મજાની ફૂલ મસાલો બસાલો નાખીને. હવે એ લોકો આવે એટલે જમવા બેસી જાય નહીં મમ્મી? હા. તો બધા વાસણ છે ને લૂચીને ચડાવી દઉં જમવાનું બધું તૈયાર કરી લઉં તો તમે પરોઠા કરી નાખો. 3-4 જ છે ને હવે તો જાજા નથી ને હવે 3-4 જ જાય. એટલે જ ને હાલો એમાં ફૂલ ડ્રાયફ્રૂટ નાખ્યું ફૂલમાં ડ્રાયફ્રૂટ નાખ્યું ખવાય ને હરખું ચવાય ને શેકેલા કાજુ નાખ્યો એવું લાગે. એ દીદી પડ્યા નતા એ નાખ્યા આમાં કે કાંટાની હોટ લગા હે હા એ એમ તો અંદર પછી આગળ હવે આપણે છે ને કાંટો એક બાજુ નકર ત્યાં શિરોની ગયા ઉતરે એમ નહીં કાજુ મોટા મારી જાય પણ બીજા ટાળે સાહેબ જેવી. કાજુ કઈ એવું નહીં સાહેબ આવી. એમ નહીં એમ નહીં પપ્પા કાજુ હોતરે જાય ને બીજા ટાળે ઉડીને આવશે કાંટો એક બાજુ કેવો બેનો જીરો બહુ મસ્ત. છે તો હું ગોતતો તો શાક ગોતતો તો શાક ઉપર બેઠું છે લઈ લે ના ના ઊભો ન થાતો. કાંઈ નથી બનાવ્યું તમે. ઊભો કરાય હવે એમને તરત કેવી ડોકી ઊંચી કરી ડોકી કેવી ઊંચી તરત કરી ક્યાં છે શાક કે પરોઠા ક્યારે છે લાગે છે ને સૂકી બજાર શીરો જ મજા આવે ખાવ એટલા માટે પછી રેવા દીધું છે શાક બાજુ નથી મસ્ત ખાવ બને. તો વાંધો નહીં ખાધા રાખો હાલો ફટાફટ જમી લઈ ફરાળ કરી લઈ ના તો તમારે બધા પાર્ટી છે તમને ખબર તમારી પાર્ટી શું છે આજે મને તો કેમ ખ્યાલ બુક કરી કે નહીં તમે તો એને કહું ને હા એમ તમારે 3 મૂવી જોવા જવાનું છે તાણે ક્યાં? તો બેને જ જવાનું છે. જૂનો જ જાતો આને ના પાડતા હતા. છે મને ના પડે કે તારે નથી જવાનું. શું વાત છે ખોટું કહેતા નથી. મને એમ કે દાંત કઢાવે છે મેં કીધું. તો તમારે બેન મૂવી જોવા જવાનું છે 4 વાગે હા 2 સાઢું ને કોઈને અત્યારે પોસિબલ નથી કે ઘરે કામકાજ ને બધું હોય એટલે પછી અમે બધા જી આવો અમે છોકરી હોત ને તો મજા આવે એમ એટલે તમે બે છે ને તમે બે જી આવો કિંજલ કઈ નથી મારે એક ને હું તમારે ભેગું આવું એવું થાય તમે બે જી આવો નિરાતે હવે શરૂ કરો એક નંબર જમતી મેં કીધું તો હાથ તો છે એ તો આખા શીરામાં જમતી જોઈ હીરામાં જોઈએ જોઈ મજા આવી ને તો વાંધો નહીં આગળ એમ કહેતા હતા ને કીધું ને મૂવી જોવા જવું છે મૂવી જવું છે પણ શીરો મજા આવે કારણ કે ક્યારેક જ ખાવા મળે શીરો તો બાકી સૂકી ભાજી ને પરોઠા તો આવી જ જોઈએ પપ્પા શું ગોતો છે હવે સાહેબ તો જોઈને માતાજી એમ નહીં પણ આપણે કઈ અનળી હાકડી નથી ત્યારે રામનવમીમાં તે શીરો જ ભાવે હો પછી. તો એ જ ભાવે આમ તમે કામ કરો તો તમને મન નથી શીરો ખાવાનું એટલી બધું એવું થાય રામનવમી મહાશિવરાત્રી બસ બે વખતે હોય ખાલી એવું થાય મારે થાય મન તે કહેતું નથી કે ભાઈ તું જમવા મળે કોઈ કાંઈ નથી કરતું મને મારે ભાઈ થાય પીરથી ને જમવા મળું ફરાળ કરવા આ મળું બધું ને બધું ક્યાં ને કાંઈ નહીં મજાક કરો ચાલો તો અત્યારે વાગ્યા છે 8 અને બધા પાસે કિચનમાં એન્ટ્રી કરી લીધી છે કારણ કે બધાને ભૂખ લાગી ગઈ એટલા માટે તો બધાને અલગ અલગ મેનુ છે બપોરે મેનુ અલગ હતું અત્યારે બધાને અલગ અલગ મેનુ છે તો મારું મેનુ અત્યારે આ છે ફરાળી ચેવડો અંદર ઘરની વેફર નાખવાની એમાં ટમેટોની ચટણી મીઠું આવશે એટલે લીંબુ આવશે એટલે બહુ મસ્ત લાગશે આ ભેળ અને પપ્પાના પતિકા તળાય છે પપ્પા ચા અને પતિકા ખાય મમ્મી તમે શું ખાઓ બહાર તમે શું ખાઓ અત્યારે તમને હાલી વેફર ભાવે ને વાંધો ઈ આવે વેફર મને ભાવે પણ મને ગમે નહીં તે તો થાય વિશાલ મેનુ જો અહીંયા છે પરોઠું ઉપરનું કે પરોઠું છે ને અમારે પરોઠું અને સૂકી ભાજી નહીં સૂકી છે ભાજી. અને થોડુંક ચા ખાશે બાજુમાં બને છે એટલે પછી ચા ને પરોઠું ખવાય બધા અલગ અલગ મેનુ છે અત્યારે અને ઓલા બે હાડું તો અત્યારે મૂવીમાં જ છે બીજો કંઈક નાસ્તો કરીને આવશે. નહીં નાસ્તો કરી નથી ગમે કંઈક હું મમ્મી બે બેઠા હતા રાજા વાત ડિસ્કસ કરતા હતા બધી વસ્તુ અમને તો મમ્મી કહે કે તારે ભત્રીજીને કે કરાવી દેવું પડે ઈ કે ફુયારું ઈ કે હા એટલે મેં કીધું શું દેવાનું કે તારે ઝાંઝરી દેવી હોય ભલે કડલી દેવી તો ભલે તારે જે લેવું હોય એટલે કે દેવું પડે હા પહોંચીએ હોય જે તારે લેવું હોય કે એમ
આમથી ઢીંગલી તો બહુ વાલી છે એટલે અમથી મેં ક્યાંક તમારે કરાવી દેવું હતું પણ કે ખબર નહોતી કે ફુયારું કરાવવું પડે કાંઈ મમ્મી કે ફઈને કરાવવું પડે મેં કીધું વાંધો નહીં મેં કીધું આપણે જાશું મારા દીકરી ટાઈમ લઈને મેં કીધું અને કડલી કે ઝાંઝરી જે આપણે ગમે આપણે લેવાનું છે કે પોચીક જે છે મેં કીધું પોસિબલ થાય લેશું એટલે હવે ફઈ ઉપર થોડીક જવાબદારી એવી છે ભત્રીજીની કે કંઈક લઈને દેવાનું હોય તો સાચી વાત છે કે દેવું જ પડે અને મને આમ તો હરખ તો બહુ પહેલાં હતો જ કે મારે કંઈક લઈ દેવું પણ આવી નથી ખબર કે રિવાજ પણ એક હોય કે ફઈને લઈ દેવું પડે એમ હા તો સારું થયું ને રિવાજનો રિવાજ અને મને હરખ છે યાર પણ આપણે ત્યાં વરસાઈ દેવું ઢીંગલી ઉપર હા તો પોસિબલ થાય તો હું મમ્મી કંઈક ટાઈમ લઈને જાશું અને એના માટે કંઈક મસ્ત મજાનું કંઈક કરાવી લઈશું આપણે રેડી હા એમ જોઈએ ચલો 4:09 મિનિટ થઈ છે મસ્ત મજાના મમ્મી રેડી થઈ ગયા છે શા માટે આજે ભગવાનનો જન્મ છે ને બપોરે રામ ભગવાનનો જન્મ હતો હા અયોધ્યામાં હા. અત્યારે છપૈયામાં જન્મ છે હા. ઘનશ્યામ મહારાજનો એટલે આજે સાંજે 10 અને 10 ઘડીએ ઘનશ્યામ મહારાજનો જન્મ છે એટલે હવે જાય છે હા ચૈત્ર સુદ નવમી રાત્રિએ યસ 10 ને 10 ઘડી સોમવારે મહારાજનો જન્મ હતો અને છપૈયા ને અયોધ્યા બે બાજુમાં હા. ને રામ ભગવાન ને ઘનશ્યામ મહારાજ બે બાજુમાં એક જ તિથિ પાછી હા એક જ તિથિ બે રાજા ધીરાજ હા બે રાજા ધીરાજ તો ને એક જ તિથિ પાછી એક બપોરે ને એક રાતે દિવસે કેવો સારો ગયો તો રામનવમી દિવસે એમ તો કેવો શુભ દિવસ ગયો એ પ્રગટી થાય તો એ સારા દિવસે જ પ્રગટી થાય ને તો ભગવાન છે એ તો પોતે તો જેમ કરો એમ કરી શકે ને એ તો એનો કરીએ કે નહીં યસ એટલે ઉત્સવ છે એટલે જાય જેવો ગરધણી મંડાણા છે કે આજ ઉત્સવ મોટે પાયે છે જાવું છે નહીં તો ને આપણે નતું રોંડે કહેતા ને ટેજ ને બધું હતું આખું મેં કીધું ખરા કે કાર્યક્રમ સારો મોટો છે તમારે મારા જે વન વિચરણ કર્યું ઈ, હા. યાકો લાઈવ બતાવશે ઓહો શું વાત બહુ છે સરસ બતાવશે પછી ફોન ની LED 30 ફૂટ લાંબી હા હા અને આમ કાંઈક 12-15 ફૂટ પર એટલી LED છે હમ આખું ચરિત્ર ચોખ્ખું દેખાય કમ્પ્લીટ બહુ મસ્ત. એ તો વાંધો નહીં પણ ફોન ની રિંગ બંધ આજે નો થઈ ધ્યાન રાખજો ખાસ હવે અમારા આવ્યો મગજમાં બહુ ન આવે હા, એમ. કેમ કે અમે જૂના માણસો છે ને એમ નહીં નકર પછી અહીંયા ઠપકો આવશે કારણ કે હવે સાંજ પડી દિવસ વખતે સમજા અને આ પછી 11 વાગે 12 વાગે પછી ઘરે ગયા જઈશું અમે હા વાંધો ન હોય કારણ કે ત્યાં 10 ઘડી હોય બધી કલાક ઉત્સવ હોય આપણે ક્લાસ લઈને મોડું થાય કલાક ને 1.5 કલાક ઉત્સવ હોય અત્યારે બધી ઘરે ગયા જઈશું 11 વાગે થાય કાંઈ વાંધો નહીં વિશાળ ઢીંગલી પાસે રમવા ગયા છે રમાડવા ગયા છે કે ત્યાં જાઓ તો તમે બધા આવશે ત્યાં અઢી કલાકમાં જઈને એને કીધું ને કે હું 2.5 કલાકમાં જઈને બી આવે ઉઠી જાય, ઉઠે જ નહીં. ઉઠે તો નહીં મેં મોઢું જોઈ આવી ઉઠે કદાચ હે? અત્યારે દિવસ ઉગ્યો હોય ને હા કદાચ વળી ઉઠે તો ઉઠે પણ એમ થાય ને કે મોઢું જોઈ આવે આખો દિવસ તો કઈ કામ કરતા હોય એટલે કઈ જવાનો ટાઈમ રહે નહીં પણ કાંઈ તમે જી આવો જાઓ સરસ બધા દર્શન કરતા હોય ને મારા માટે સ્પેશિયલ પંજરી ન ભૂલતા હા હાલો જબલું લેતી હા એ લઈ લ્યો અગર કારણ કે પંજરી તો એટલી મારી અંતરમાં વાલી ને એક ટાઈમ એવો હતો કા મમ્મી હું કહેતી મમ્મી ઘરે પંજરી બનાવો તો તમે પંજરી છે બનાવી દીધી મને ઓલા દાણા જીરું હા, એનું મેં મમ્મી ટેસ્ટ એવો કેમ ન થાવો મારે છે મેં કીધું, મમ્મી અમે તો બહારથી પંજરી હોય આપણે મંદિર એવો ટેસ્ટ કેમ ન થાવતો પછી ધા જીરું છે એ કે ક્યાંથી ટેસ્ટ આવે એવું છે જીરું વધારો આપણે દળવે ને ઓલામાં ધાણા વધારો પ્રસાદ ધરેલો હોય હા અને નકરા ધાણા હોય દળેલા ને આપણે ધાણા જીરું તો ખાઈ નહીં બધાય. હા અને ધાણા જીરા થોડો ટેસ્ટ આવે પંજરીનો કાંઈ તમે ગમે ઘેરા સત્યનારાયણ કથા હોય હા. તો તમે આવો ઘેરો બનાવો ને તો એ પ્રસાદ એમાં આવે નો જ આવે નો જ આવે આખો ટેસ્ટ જ ફરી જાય યસ યસ ચલો તો ફાઇનલ વિડીયોને આપણે આયોજન કરી છે ને ફરી પાછા મળશું કાલ નવા નવા વિડીયોની વિડીયોની સાથે ત્યાં સુધી like, બધાને જય શ્રી જય કૃષ્ણ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ